चलो बाळको, तो चेप्टर नंबर 7 ની અંદર આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી તો કે દ્રવ્યમાન કેન્દ્રની કે તંત્ર ગતિમાં હોય કે સ્થિર હોય એ દરમિયાન પદાર્થનું દ્રવ્યમાન જે બિંદુ પાસે કેન્દ્રિત થતું હોય એને શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર. એના પછી આપણે વાત કરી હતી કે માની લો કે L લંબાઈ અને M દળ ધરાવતો સળિયો હોય તો એ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય અને પાછો એ સળિયો કેવો હોય? નિયમિત ઘનતાવાળો. તો આપણે એ સમીકરણ જોયું હતું કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન L/2 મળતું હતું. એટલે કે માની લો કે L લંબાઈનો સળિયો હોય તો એના મધ્ય ભાગ પર શું આવે? તો કે સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર આવે. હવે આજે આપણે વાત કરીશું તો કે કણોના તંત્રનું રેખીય વેગમાન. તો જુઓ, ધ્યાન દઈને થિયરી જોજો કે ક્યાં શું થાય છે. બરાબર છે? તો માની લઈએ કે આપણી જોડે n કણોનું બનેલું તંત્ર છે. બરાબર? M1, M2, M3 અપ ટુ Mn દળ ધરાવતા કણોનું એક તંત્ર બનેલું છે. હવે તેમના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1, સદિશ R2, સદિશ R3 અપ ટુ સદિશ Rn છે. તો ચલો શરૂઆત કરીએ. બરાબર? તો ધારો કે કોઈ તંત્ર n કણોનું બનેલું છે તથા તેમના દળો M1, M2, M3 અપ ટુ Mn છે અને તેમના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1, સદિશ R2, સદિશ R3 અપ ટુ સદિશ Rn છે. બરાબર છે? કણો કેટલા તંત્ર કેટલા કણોનું બનેલું છે? n કણોનું. તેમના દળો M1, M2, M3 અપ ટુ Mn તથા તેમના સ્થાન સદિશો અનુક્રમે R1, R2 અને R3 છે. હવે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું સમીકરણ લખીએ. હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. બરાબર? આપણે જે n કણોનું બનેલું તંત્ર વિચાર્યું છે એના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું ઇક્વેશન લખીએ તો x RCM is equal to M1 સ્થાન સદિશ R1 વત્તા M2 સ્થાન સદિશ R2 વત્તા અપ ટુ Mn સ્થાન સદિશ Rn છેદમાં તંત્રનું કુલ દળ M1 વત્તા M2 વત્તા અપ ટુ Mn. ચલો હવે હું શું લખીશ? નીચે શું છે? તંત્રનું કુલ દળ. તો એની જગ્યાએ કેપિટલ M લખી શકું. તો RCM is equal to M1 સદિશ R1 વત્તા M2 સદિશ R2 વત્તા અપ ટુ Mn સદિશ Rn છેદમાં તંત્રનું કુલ દળ એટલે કેપિટલ M હું દર્શાવી શકું. તો જ્યાં કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ તંત્રનું કુલ દળ એટલે કે M1 વત્તા M2 અપ ટુ Mn. ચલો હવે જે કેપિટલ M છે એને હું સામે લઈ જાઉં તો આવું થશે. કેપિટલ M RCM ઇઝ ઇક્વલ ટુ M1 સદિશ R1 વત્તા M2 સદિશ R2 વત્તા Mn સદિશ Rn. હવે હું શું કરીશ ખબર? બંને બાજુ વિકલન કરીશ સમયની સાપેક્ષે. હવે બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા તો જોઈએ સમયની સાપેક્ષે કોનું વિકલન થશે? તો દળનું તો વિકલન થાય નહીં, કેમ કે દળ તો સમય સાથે અચળ રહે. એટલે તમારે સ્થાન સદિશનું શું કરવું પડશે? સમયની સાપેક્ષે વિકલન.
તો કેપિટલ M એઝ ઇટ ઇઝ d સદિશ RCM બાય dt ઇઝ ઇક્વલ ટુ M1 સદિશ dR1 બાય dt વત્તા M2 સદિશ dR2 બાય dt વત્તા અપ ટુ Mn સદિશ dRn બાય dt. હવે આપણને ખબર છે, તમે કહેશો શું ખબર છે, પરંતુ સદિશ dr બાય dt બરાબર શું થાય? તત્કાલીન વેગ v થાય. તો એ હિસાબથી બાકી બધા માટે લખીએ તો drcm બાય dt તેની જગ્યાએ હું શું લખી શકું? vcm હું લખી શકું ને, કેમ કે સમયની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં શું થાય? ફેરફાર થાય. તો m ઇન્ટુ vcm હું લખી શકું ઇઝ ઇક્વલ ટુ m1 સદિશ v1 વત્તા m2 સદિશ v2 વત્તા mn સદિશ vn. બરાબર, અહીંયા અપ ટુ આવશે. હવે v1 એટલે શું? પહેલા કણનો વેગ, v2 બીજા કણનો વેગ, એવી રીતે vn એનમાં કણનો વેગ થશે. હવે vcm એટલે શું થાય? તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ થાય. આને હું નીચે લઈ જાઉં તો મને એક્ઝેક્ટ શેનું સમીકરણ મળશે? તો કે m1 સદિશ v1 વત્તા m2 સદિશ v2 વત્તા અપ ટુ mn સદિશ vn છેદમાં તંત્રનું કુલ દળ. બરાબર, આને સમીકરણ નંબર 1 આપી દઈએ. તો આ જે સમીકરણ મળ્યું મને શેનું મળ્યું? દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમીકરણ થયું. બરાબર, ચલો સમીકરણ 1 પરથી તમને ખબર છે દળ ગુણ્યા વેગ કરું એટલે મને શું મળે? વેગમાન મળે. તો અહીંયા હું લખી શકું, પરંતુ m ઇન્ટુ સદિશ v ઇઝ ઇક્વલ ટુ શું થાય? વેગમાન p થાય. તો જુઓ m vcm ઇઝ ઇક્વલ ટુ m1 v1 તો શું થાય? સદિશ p1 વત્તા સદિશ p2 વત્તા અપ ટુ સદિશ pn થશે. પરંતુ p1 વત્તા p2 વત્તા અપ ટુ સદિશ pn ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? p લખી શકું ને, પહેલા કણનું વેગમાન વત્તા બીજા કણનું વેગમાન અપ ટુ ત્રીજા કણનું વેગમાન, બધાનો સરવાળો કરું એટલે પરિણામી વેગમાન મળે. તો આને પહેલાં કહી દઈશ સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 2 પરથી તમને શેની માહિતી પડે? દરેક કણના વેગમાનનો સદિશ સરવાળો, દરેક કણના વેગમાનનો સદિશ સરવાળો તંત્રના કુલ વેગમાન બરાબર હોય. ખ્યાલ આવ્યો? તો હવે એનો ઉપયોગ હું અહીંયા કરી શકું. માટે અહીંયા કેપિટલ M આવશે. બરાબર, તો કેપિટલ M સદિશ VCM ઇઝ ઇક્વલ ટુ સદિશ V લખી શકું. તો આનો મતલબ શું થયો? કે તંત્રનું દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ પરિણામી વેગમાન બરાબર હોય. તો એ પણ લખી નાખીએ. આને કહી દઈએ સમીકરણ નંબર 3. આમ તંત્રનું કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ તંત્રના પરિણામી વેગમાન બરાબર હોય. બરાબર છે.
હવે સમીકરણ 3 જે મળ્યું એનું હું શું કરીશ, ફરીથી વિકલન કરીશ. સમીકરણ 3 નું સમયની સાપેક્ષે વિકલન કરતા તો જુઓ શું થાય છે. તો m dvcm by dt is equal to d સદિશ p by dt. તો તમને શું ખ્યાલ આવ્યો? તો તમને ખબર છે dvcm એટલે દ્રવ્યના તંત્રનો, આ શું મળશે તમને, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, તથા d સદિશ p બાય dt એટલે શું મળશે, બળ F મળશે. તો આમાં વેલ્યુ મૂકી દઉં તો જોઈએ શું થાય છે. તો m acm is equal to સદિશ p. તો આ શું થયું, ન્યૂટનના ગતિનો બીજો નિયમ થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો આના ઉપરથી હું કંઈક આવું લખી શકું, જે ચાક ગતિ માટે ન્યૂટનના બીજા અથવા બીજો નિયમ છે. પછી સ્ટેટમેન્ટ લખવાનું. સ્ટેટમેન્ટ શું લખશો? તો કે તંત્રનું કુલ દળ તથા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એ તંત્ર પર લાગતા પરિણામી બળ જેટલું હોય. બરાબર છે? તો આ જે વાત થઈ એ ન્યૂટનના બીજા નિયમ માટે થઈ, અને એ પણ કઈ ગતિ માટે? ચાક ગતિ માટે. ખ્યાલ આવ્યો? ચલો હવે થોડું આગળ વધીએ. તો હવે શું વિચારીશું, આ જે તંત્ર પર બળ લાગે છે ને, પરિણામી બળ, એ માની લો કે બાહ્ય બળ શું છે, 0 છે. તો શું થશે એની હવે ચર્ચા કરીએ. બરાબર, જોઈએ. ચલો, તો હજી થિયરી આપણી પતી નથી. તો હવે વાત આવે છે આના ઉપર. ફરીથી ઇક્વેશન લખીએ. તો m into acm is equal to સદિશ f. પરંતુ માની લો કે તંત્ર પર જે બાહ્ય બળ લાગે છે એ આપણે 0 લઈ લઈએ. તો શું થશે? m acm is equal to 0. m ને હું સામે લઈ જાઉં તો શું થશે? acm is equal to 0. બરાબર, જ્યારે તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શું થાય? 0 થાય. હવે પ્રવેગ ક્યારે 0 થાય? જ્યારે વેગ અચળ થાય. માટે વેગ vcm is equal to અચળ. ખ્યાલ આવ્યો? આપણને ખબર છે પ્રવેગ ક્યારે 0 થાય? જ્યારે વેગ અચળ હોય. પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સરખો હોય તો આપણને ખબર છે વેગનો ફેરફાર શું મળે? 0. હવે વેગનો ફેરફાર 0 હોય તો પછી પ્રવેગ શું થયો કહેવાય? 0 થયો કહેવાય. એટલે તમારે સ્ટેટમેન્ટ લખવાનું કંઈક આ રીતે. આમ તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 તથા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ થાય. ખ્યાલ આવ્યો? ચલો હવે ફરીથી આપણે સમીકરણ પર આવીએ કે m vcm is equal to p. બરાબર છે? ચલો, બંને બાજુ t ની સાપેક્ષે વિકલન
કરતા તો એમ ડી VCM બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી સદિશ પી બાય ડીટી. બરાબર છે. ચલો, dVCM બાય ડીટી એટલે શું થાય તો કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. તો આના ઉપરથી હજી હું શું સ્ટેટમેન્ટ લખી શકું કે તંત્રનું કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનો ગુણાકાર એ કુલ વેગમાનના ફેરફારના દર બરાબર હોય. તંત્રનું કુલ દળ તથા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગનો ગુણાકાર એ કુલ વેગમાનના ફેરફારના દર બરાબર હોય. હવે હમણાં જ આપણે લાવ્યા કે એમ ACM ઇઝ ઇક્વલ ટુ શું થાય સદિશ F થાય. તો આની જગ્યાએ હું સદિશ F લખી નાખું, પરંતુ એમ ACM ઇઝ ઇક્વલ ટુ સદિશ F આ વેલ્યુનો ઉપયોગ અહીંયા કરીએ તો શું આવી જશે ત્યાં સદિશ F ઇઝ ઇક્વલ ટુ ડી સદિશ P બાય ડીટી. બરાબર. તો આનો મતલબ શું થયો કે જો હું અહીં બાહ્ય બળ સદિશ F બરાબર શું લઈ લઉં 0 લઈ લઉં તો 0 ઇઝ ઇક્વલ ટુ ડી સદિશ P બાય ડીટી. હવે ડીટી સામે જશે તો ડી સદિશ P બરાબર શું થશે 0. વેગમાનમાં થતો ફેરફાર ડીપી એટલે શું થાય વેગમાનમાં થતો ફેરફાર કેટલો છે 0. હવે વેગમાનમાં થતો ફેરફાર એ 0 ક્યારે મળે તો જ્યારે વેગમાન અચળ હોય ત્યારે. અચળ એટલે કે પ્રારંભિક વેગમાન એ કોના બરાબર હોય અંતિમ વેગમાન. બરાબર. વેગમાનમાં થતો ફેરફાર એટલે કે P1 માઇનસ P2 એમાં P1 ની વેલ્યુ P, P2 ની વેલ્યુ P, તો જ શું થાય વેગમાનમાં થતો ફેરફાર અચળ થાય. તો આમ તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હોય ત્યારે તંત્રનું વેગમાન અચળ હોય, જેને રેખીય વેગમાનનો સંરક્ષણનો નિયમ કહે છે. બરાબર. ચાક ગતિ માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે. હવે થોડું જોડે જોડે બીજા એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે આપણી જોડે એક ન્યુક્લિયસ છે રેડિયમનું. બરાબર છે. આપણી જોડે માની લો કે આ રેડિયમનું ન્યુક્લિયસ છે RA. હવે એ જે ન્યુક્લિયસ છે રેડિયમનું, બરાબર, આપણે ગુજરાતી લખી નાખીએ રેડિયમ. હવે આ જે રેડિયમનો ન્યુક્લિયસ છે શું છે ગતિમાં છે. જેવો અહીંયા પહોંચે છે એટલે શું થાય છે આંતરિક બળના લીધે થઈને એના બે ટુકડા થાય છે. એક ટુકડો અહીંયા જશે અને બીજો ટુકડો અહીંયા જાય છે. બરાબર છે. હવે આ જે ટુકડો છે એ શેનો છે હિલિયમનો, જેને આપણે શું કહીશું આલ્ફા કણ પણ કહી શકીએ.
અને આ જે બીજો કણ છે શેનો છે તો કે રેડોનનો છે, RN, રેડોન. એટલે અહીંયા રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ જળવાય એના માટે શું થશે, ભલે બંને ન્યુક્લિયસો અલગ અલગ ગતિપથ પર હશે છતાં પણ આ તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે પોતાના મૂળ ગતિપથ પર ગતિ કરશે. બરાબર. રેડિયમ જે દિશામાં આગળ વધતો હતો એ જ દિશામાં દ્રવ્યમાન કેન્દ્ર આ તંત્રનું ગતિ કરશે. બરાબર છે. તો કેમાં, તો કે રેખીય વેગમાનના સંરક્ષણના લીધે થઈને. ફરીથી સમજજો. તો રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું હોય, સમાન હોય. એનો મતલબ કે રેડિયમ જ્યારે ગતિમાં હતું ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર આ દિશામાં એની ગતિ ચાલુ જ હતી. જેવો આ પોઝિશન પર પહોંચે એટલે એના બે ટુકડા થાય છે. ભલે બંને ટુકડા થાય છે, બંનેના ગતિપથ અલગ અલગ છે છતાં પણ હવે જે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે પોતાની મૂળ દિશા જાળવી રાખશે, કેમ કે અહીંયા રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. સમજ્યા? હવે બીજી વસ્તુ કે માની લો કે રેડિયમ જે છે એ સ્થિર સ્થિતિમાં હોત અને હવે એના બે ટુકડા થાય. એક ટુકડો ફરીથી રેડોન અને બીજો ટુકડો આપણે લઈ લઈએ આલ્ફા કણ એટલે કે હિલિયમ. તો હવે શું થશે કે આપણો જે રેડિયમ છે, બરાબર, રેડિયમ એ કેવો છે, સ્થિર સ્થિતિમાં છે. ભલે બે એના ટુકડા થાય છે, બે ટુકડા ભલે થતા, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ભલે જતા છતાં પણ તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે ને પ્રારંભમાં જ્યાં રેડિયમનું દ્રવ્યમાન કેન્દ્ર હતું ને એ ત્યાં જ રહેશે. બરાબર. રેડિયમનું પહેલા દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું, પછી શું થાય છે, પોતે સ્થિર છે અને સ્થિર છે છતાં પણ એના શું થાય છે, બે ટુકડા થાય છે. બરાબર. આલ્ફા કણ અને રેડોન બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે, આ ઉપર જાય છે, આ નીચે જાય છે, છતાં પણ દ્રવ્યમાન કેન્દ્ર પ્રારંભમાં જ્યાં સ્થિર હતું ને ત્યાં રહેશે. કેમ? તો કે અહીંયા રેખીય વેગમાનનું પણ સંરક્ષણ થાય છે. એટલે બંને જે કિસ્સા છે એ રેખીય વેગમાનના સંરક્ષણના કિસ્સા દર્શાવે છે. એનો મતલબ જો પ્રારંભમાં તંત્ર ગતિમાં હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ શું રહેવાનું, ગતિમાં છે. પછી શું થશે, એના ટુકડા થશે, ભલે ગમે એટલા ટુકડા થાય છતાં પણ દ્રવ્યમાન કેન્દ્ર પોતાની મૂળ દિશા જાળવી રાખશે. સેમ વસ્તુ અહીંયા કે અહીંયા હવે તંત્ર કેવું છે, સ્થિર સ્થિતિમાં છે. એના બે ટુકડા થયા, બંને ટુકડા વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે છતાં પણ દ્રવ્યમાન કેન્દ્ર જે પ્રારંભમાં સ્થિર હતું એ ત્યાં જ રહેશે. બરાબર છે. તો આ થિયરી કઈ રીતે લખવી એવું તમને ગ્રુપમાં મોકલી દઈશ.